અને સમાચારો અમદાવાદ શહેરના વધુ એક બ્રિજમાં સમસ્યા જોવા મળી હોવાના ચિમનલાલ પટેલ બ્રિજના ફૂટપાથ પર તિરાડો નજરે પડી। ફૂટપાથની જગ્યા પર 10 ઇંચ બહાર નીકળી આવે છે, જેમાં સ્પાનમાં પણ તિરાડો જોવા મળી છે। કોર્પોરેશને કેવા પ્રકારનું નિરીક્ષણ કર્યું તે મોટા સવાલ છે। વાહન ચાલકોની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। સુભાષ બ્રિજમાં તિરાડો પડ્યા બાદ શહેરના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ ખામી ધ્યાનમાં નહીં આવી હોય તે સવાલ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે। જિગ્નેશ, ફરી એકવાર બ્રિજમાં બેદરકારી સામે આવી છે। જે પ્રકારે પહેલા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કોર્પોરેશને, તેમાં પણ હવે ખામી હોય તેવું સામે આવી રહ્યું છે। જાણવા માંગીશું કયા બ્રિજની આ વાત છે અને ત્યાં શું સમસ્યા જોવા મળી? જણા, જે પ્રકારે માહિતી મળી રહી છે તેમાં કે ચિમનભાઈ પટેલ બ્રિજ છે કે જે બ્રિજ પર ફૂટપાથનું કામ કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે ફૂટપાથનું કામ કરાય ત્યારે જે પણ કામગીરી હોય તે યોગ્ય રીતે થવી જોઈએ, તેનું સુપરવિઝન યોગ્ય રીતે થવું જોઈએ। પરંતુ ફૂટપાથ 10 ઇંચથી વધુ બહાર નીકળી ગઈ હોય અને તેમાં તિરાડ હોય તે પ્રકારનું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે। જે સ્પાન હોય તે સ્પાનમાં પણ તિરાડો જોવા મળી રહી છે। કોર્પોરેશન આખરે કયા પ્રકારનું નિરીક્ષણ કરી રહ્યું છે તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જ્યારે પણ કોન્ટ્રાક્ટર અથવા તો એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવતું હોય ત્યારે કામ પૂર્ણ થયા બાદ અથવા તો કામ ચાલતું હોય તે સમયે પણ કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવતું નથી। તેના આ પુરાવા છે। એક બે નહીં પરંતુ અનેક પુરાવાઓ સામે આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં આખરે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ શા માટે આ બાબતમાંથી કોઈ શીખ નથી લેતા તે સૌથી મહત્વની બાબત છે। જાણ બિલકુલ, આભાર જિગ્નેશ। તો વધુ એક બેદરકારીની ઘટના બની શકી હોત, જો કે આમ કહી શકાય કે સમય જતાં તેને લઈને તપાસ કરવામાં આવી અને શહેરના વધુ એક બ્રિજમાં સ્પાનમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે।